હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત. આજના વિડીયોની અંદર ધોરણ 6 ગણિત કે જેનું પહેલું ચેપ્ટર ચાલે છે એમાં સંખ્યા પરિચય, એ સંખ્યા પરિચયની થિયરી નંબર 3 આપણે જોવાની છે કે જે સ્વાધ્યાય 1.1 પછીની જે થિયરી છે એ થિયરી વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. બરાબર છે? તો ચલો આપણે થિયરીની શરૂઆત કરીએ કે વ્યવહારમાં મોટી સંખ્યાઓ શું આપેલું છે તો કે વ્યવહારમાં મોટી સંખ્યાઓ. હવે જે આપણે રોજિંદા વ્યવહારની અંદર જે મોટી સંખ્યાઓની વાત કરી રહ્યા છે, બરાબર છે, એમના વિશે આપણે કંઈક જોવાનું છે જે આપણે થિયરીમાં આપેલું છે. તો અહીંયા આપેલું છે કે 10 મિલીલીટર બરાબર 1 સેન્ટીમીટર. ભાઈ 10 મિલીલીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો કે 1 સેન્ટીમીટર. બરાબર છે? કે વર્ગખંડની લંબાઈ માપવા માટે અથવા તો શાળાની ઇમારત માટે સેન્ટીમીટર એ ખૂબ નાનું માપ છે. આથી આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ. કે જો ભાઈ કોઈ પણ અંતર માપવા માટે નાનામાં નાનું એકમ હોય તે કયું છે? મિલીલીટર. બરાબર છે? કયું છે ભાઈ? મિલીમીટર. કયું છે? કયું છે? મિલીમીટર. એ મિલીમીટર થી થોડું મોટું થાય એ કયું છે? સેન્ટીમીટર. કે જ્યારે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરતા હોય છે, જે તમારા કંપાસ બોક્સની અંદર ફૂટપટ્ટી હોય છે, એ ફૂટપટ્ટીમાં જે તમે 1 સેન્ટીમીટરમાં આપો છો એ સેન્ટીમીટરમાં નાના નાના કાપા દેખાય છે તમને. બરાબર છે? કેટલા હોય છે? જો આપણે અહીંયા જોઈએ કે આ રીતે ફૂટપટ્ટી હોય છે, અહીંયા આ રીતે માપ 0 હોય છે અને અહીંયા કેટલું હોય છે, પછી આ રીતે 1 2 3 4 5 6 7 8 9 અને 10 અને અહીંયા 1 હોય છે. તો આ 0 થી 1 એ શું દર્શાવે છે? તો કે સેન્ટીમીટર દર્શાવે છે. શું દર્શાવે છે? સેન્ટીમીટર દર્શાવે છે. અને આ વચ્ચે રહેલા 11 કાપા શું દર્શાવે? આપણને મિલીમીટર દર્શાવે છે. તો આ એક કાપાથી બીજા કાપા જોઈએ તો આ કેટલું થાય? 1 મિલીમીટર થાય. કેટલું થાય ભાઈ? 1 મિલીમીટર થાય. ક્લિયર થઈ ગયું કે આપણે ફૂટપટ્ટીથી આપણે જે કંપાસ બોક્સમાં માપીએ છીએ, પછી અહીંયાથી આગળ જઈએ તો અહીંયા 1 2 3 4 ને 5 6 7 8 9 ને 10 તો અહીંયા 2 આવશે. તો આ કેટલું થયું? 0 થી લઈને 2 સુધી જઈએ તો 2 સેન્ટીમીટર થાય. પણ જો અહીંયા 0 થી લઈને આટલા સુધી આ 2 સુધી જઈએ તો કેટલા મિલીમીટર થાય? 20 મિલીમીટર થાય. કેટલા થાય ભાઈ? 20 મિલીમીટર થાય. કેમ કે આપણે કાપા ગણવાના છે. એક કાપો શું દર્શાવે છે? 1 મિલીમીટર દર્શાવે છે. તો ચલો, મિલીમીટરમાં તમને બધાને ખબર પડી ગઈ હશે. બરાબર છે? તો હવે તમે વિચારો કે આ મિલીમીટર, આના વડે આપણે આટલા મિલીમીટર વડે શું આપણે વર્ગખંડના ઓરડાની લંબાઈ માપી શકીએ ખરા? કે ના? મીટર હોય. બરાબર છે? એના માટે આપણે મીટર વડે માપી શકીએ છીએ. પણ શું તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તમે મીટરનો ઉપયોગ કરી શકો? કે ના? એક સ્થળથી બીજા સ્થળ સુધીનું અંતર માપવા માટે મીટર પણ નાનો એકમ, સેન્ટીમીટર પણ નાનો એકમ થઈ જાય. એના માટે જો અહીંયા કે 100 સેન્ટીમીટર એ શું થાય? 1 મીટર થાય. શું થાય? 1 મીટર થાય. એટલે કે આપણે ઓરડાની લંબાઈ માપવા માટે સેન્ટીમીટર પણ નાનું પડે. એના માટે આપણે શું લઈશું? મીટર લઈશું. અને એક જગ્યાએથી બીજી જગ્યાનું અંતર માપવા માટે પણ મીટર પણ નાનું મળે. એના માટે આપણે શું લઈશું? સેન્ટીમીટર. જો અહીંયા શું દર્શાવે છે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર અને 1000 મિલીમીટર બરાબર 1 મીટર. જ્યારે આપણે દિલ્હી અને મુંબઈ અથવા તો ચેન્નઈ અને કોલકાતા જેવા શહેરો વચ્ચેનું અંતર માપવું હોય તો મીટર વધુ નાનું માપ પડે છે. આ માટે આપણે કિલોમીટરની જરૂર પડે. તો અહીંયાથી તમને એટલું ખબર પડી ગઈ હશે કે શું છે અહીંયા? કે મિલીમીટર, પછી 1 સેન્ટીમીટર છે, 1 મીટર છે અને એક શું છે? કિલોમીટર છે. તો જો સૌથી નાનું માપ જોજો હા, કે સૌથી નાનું માપ શું છે? આપણે જોઈએ અહીંયા સૌથી નાનું માપ કે મિલીમીટર. આ મિલીમીટર થી મોટું માપ કયું છે? સેન્ટીમીટર. આ સેન્ટીમીટર થી મોટું માપ કયું છે? મીટર. અને આ મીટર થી મોટું માપ કયું છે? કિલોમીટર. શું છે ભાઈ? કિલોમીટર. ક્લિયર થઈ ગયું? આ મિલીમીટર ને આપણે આ રીતે દર્શાવીએ, મીમી વડે દર્શાવીએ. સેન્ટીમીટર ને આપણે શેના વડે દર્શાવીશું? સેમી વડે દર્શાવીશું. મીટર ને આપણે ખાલી મી એમ કહીશું અને કિલોમીટર ને આપણે કિમી કહીશું. ખબર પડી બધાને? આ મીમી એટલે કે મિલીમીટર, સેમી એટલે કે સેન્ટીમીટર, મી એટલે કે મીટર અને કિલોમીટરમાં કિમી. આ શોર્ટકટ વડે પણ આપણે યાદ રાખવાનું હશે. બરાબર છે? ક્લિયર થઈ ગયું? આટલું સમજાય છે ને? આગળના આંકડા તો સમજાવો. આગળના આંકડા ભાઈ હજી આપણે તો આગળ વધીને સમજીએ. બરાબર છે? ચલો, આટલું ખબર પડી કે સૌથી નાનો એકમ, કોઈ પણ અંતર માપવાનો સૌથી નાનો એકમ કયો થયો લ્યા? મિલીમીટર. મિલીમીટર થી મોટું શું થાય? સેન્ટીમીટર. સેન્ટીમીટર થી મોટું શું થાય? મીટર.
મીટર થી મોટું શું થાય? કિલોમીટર. આટલા સુધી મગજમાં બેસે છે. અને આ મિલીમીટરની શરૂઆત ક્યાંથી થાય છે? તો આ નાના નાના ભાગ છે એ મિલીમીટર આપણું થાય. ફૂટપટ્ટીની વાત છે. હા, કે જે તમારા કંપાસ વગર નાની એવી ફૂટપટ્ટી છે ને પ્લાસ્ટિક, એની વાત છે. એ મિલીમીટર. મિલીમીટર થી મોટું માપ સેન્ટીમીટર. સેન્ટીમીટર થી મોટું માપ મીટર. મીટર થી મોટું માપ શું આવે? કિલોમીટર. કિલોમીટર થી પણ મોટા માપ આવે છે, પણ આપણે છઠ્ઠા ધોરણમાં હજી વધારે આગળ યાદ રાખવાની જરૂર નથી. મોટા તો તમને યાદ રહી જશે, પણ આ નાનું યાદ રાખવું પડશે. બરાબર છે. ચલો હવે આગળ જઈએ. ચલો વ્યવહારમાં મોટી સંખ્યામાં થોડીક આગળ વધીએ. અહીંયા શું આપેલું છે આપણને? મીટર અને કિલોમીટર. 1000 મીટર બરાબર કિલોમીટર છે. અહીંયા આંકડાઓ આપેલા છે. બરાબર છે. કે મીટર છે, મિલીમીટર છે, બરાબર છે, કિલોમીટર છે, મીટર છે, મિલીમીટર છે, અને આ મિલીમીટર. આ કઈ રીતના દર્શાવેલું છે હું તમને સમજાવું છું. બરાબર છે. આ જે થિયરીમાં આપેલું છે એના કરતા પણ સારી રીતે આપણે સમજીએ છીએ. પણ એનાથી આગળ જઈએ તો અહીંયા બીજું એક યાદ રાખવાનું છે. શું છે? કિલોગ્રામ. શું આવ્યું ભાઈ? કિલોગ્રામ. ડુંગળી બટાકા તમે લેવા જતા હશો, બરાબર છે, કે ડુંગળી બટાકા લેવા જતા હશો, એમાં કિલોગ્રામ. શું યાદ રાખવાનું ભાઈ? કિલોગ્રામ. શું છે? કિલોગ્રામ. કે તમે ત્યાં કહો 1 કિલો, આપણને શું આપો? કે કિલોગ્રામ. બરાબર છે. કે તમે જાઓ છો તો તમે ત્યાં શું કહો છો? કે મને 1 કિલો બટાકા આપો. બરાબર છે. 1 કિલો બટાકા ના આવે, તમે 500 ગ્રામ બટાકા લો. બરાબર છે. તો અહીંયા શું કહે છે? કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. કેટલું છે ભાઈ? 1000 ગ્રામ. બરાબર છે. અને તમે જો અહીંયાથી યાદ રાખવાનું છે, હા, કે આમાં આ કિલોગ્રામ અને ગ્રામમાં સૌથી મોટો એકમ કયો છે? તો કે કિલોગ્રામ. કયો છે ભાઈ? કિલોગ્રામ. 1 કિલોગ્રામ બટાકા આપો. એનાથી જો તમારે કિલો બટાકા ના લેવાય, તમે શું કહો ભાઈ? તો મને 500 ગ્રામ બટાકા આપો. એટલે કિલોગ્રામ થી નાનો એકમ કયો થાય? ગ્રામ. કયો થાય ભાઈ? ગ્રામ. અને હવે વાત આવે છે કે તમે રોજ બરોજ જે પડીકા ખાવ છો ને, પડીકા, એ પડીકાને તમે આગળથી તોડી મસ્ત મજાનું દેખાતું હોય ચિત્ર, એટલે જોઈને ખાઈ લો છો. પણ એને હવે પાછળ ફેરવવાનું, અને એમાં પણ લખેલું હોય છે કે જ્યારે તમે બટાકા, અરે શું કહેવાય, કે કઈક વસ્તુ ખાતા હોય, બાલાજી ખાતા હોય, એના પર મસ્ત મજાનું ટામેટું દોરેલું હોય, મરચું દોરેલું હોય. બરાબર છે. કે ધાણા દોરા, પેલું શું કહેવાય, કોથમીર દોરેલું હોય. આ બધું અંદરથી નીકળે છે? કે ના. એ શું દર્શાવે છે? કે આની માત્રા અમે અંદર નાખેલી છે એવું દર્શાવે છે. અને એ પડીકાની પાછળ લખેલું છે. હવે આટલી વસ્તુ, આટલું ગ્રામ, આટલા મિલીગ્રામ આ વસ્તુ નાખેલી છે, આટલા મિલીગ્રામ આ વસ્તુ નાખેલી છે, આટલા મિલીગ્રામ એ વસ્તુ નાખેલી. કેમ કે પડીકું આપણને કેટલા ગ્રામનું હોય છે? 25 ગ્રામનું પડીકું હોય. તમે પડીકું લો છો, એ પડીકામાં ક્વોન્ટિટી કેટલા ગ્રામની હોય છે? 25 જ ગ્રામ હોય છે. 5 રૂપિયાના પડીકામાં આપણને 25 ગ્રામ મળે છે. તો એ 25 ગ્રામ. તો અહીંયા ભાઈ કિલોગ્રામ તો હશે નહીં, કિલોગ્રામનું તો પડીકું આવશે નહીં. નાનું આપણે 25 ગ્રામનું પડીકું ખાઈએ છીએ 5 રૂપિયા વાળું. અને એ પડીકાની અંદર જે બધી વસ્તુઓ નાખેલી હોય છે, મમરા હોય છે, સેવ હોય છે, બરાબર છે, અને અંદર લીંબુ એડ કરેલું હોય છે, ટામેટા એડ કરેલા હોય છે, મરચા એડ કરેલા છે, મરચું એડ કરેલું હોય છે, આ જે પણ વસ્તુ એડ કરેલી હોય છે એ બધું શેમાં હોય છે? કે મિલીગ્રામમાં હોય છે. શેમાં હોય છે? કે મિલીગ્રામમાં. શેમાં હોય છે ભાઈ? કે મિલીગ્રામમાં હોય છે. બરાબર છે. તો જો અહીંયાથી 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, અને 1 ગ્રામ બરાબર 1 મિલીગ્રામ. 1000 મિલીગ્રામ. આને પણ આ જે આંકડાઓની માહિતી છે એ આપણે આગળ શોર્ટકટ રીતે સમજીએ છીએ. બરાબર છે. પણ તમે અત્યારે એટલું યાદ રાખો કે કિલોગ્રામ કરતા નાનો શું થાય? ગ્રામ. ગ્રામ કરતા નાનો શું થાય? કે મિલીગ્રામ. સાહેબ એના પછી આગળ આવે છે? કે ના, આમાં તમારે આટલું જ યાદ રાખવાનું છે. બરાબર છે. જો આગળ આપણે યાદ રાખ્યું હતું, શું શું આગળ હતું? કિમી. શું યાદ રાખ્યું હતું? કિમી. કિમી થી નાનું શું હતું? મીટર. મીટર થી નાનું શું હતું? સેન્ટીમીટર. અને સેન્ટીમીટર થી નાનું શું હતું? મિલીમીટર. બરાબર છે. કિલોમીટર. કિલોમીટર થી નાનું મીટર. મીટર થી નાનું સેન્ટીમીટર. અને સેન્ટીમીટર થી નાનું મિલીમીટર. જોજો આમાં કેટલા યાદ રાખવાના છે? ચલો આને પણ આપણે શોર્ટકટમાં યાદ રાખીએ. અહીંયા શું આવે? કિગ્રા. શું આવે? કિગ્રા. કિલોગ્રામ. બરાબર છે. અહીંયા ગ્રામ. તો કે ગ્રામ તો ગ્રામ જ રહેશે. બરાબર છે. મિલીગ્રામ. અહીંયા મિલી. બરાબર છે. આટલું રાખવાનું છે. કિલોગ્રામ, ગ્રામ અને મિલીગ્રામ. બરાબર છે. જો અહીંયા શું હતું? મિલીમીટર. અહીંયા મિલીગ્રામ આવે. બરાબર છે. ક્લિયર? હજી આગળ જઈએ, થોડુંક હજી આપણે વ્યવહારમાં જઈએ. જો અહીંયા કેટલા છે? આ 1, 2, 3 અને 4 વસ્તુ કરવાની. ચાલે ગ્રામમાં 1, 2 અને 3 વસ્તુ કરવાની. બરાબર છે. હજી આગળ જઈએ કે પાણી ભરવાની ડોલ. શું છે ભાઈ? પાણી ભરવાની એક ડોલની ક્ષમતા શું છે? તેને સામાન્ય રીતે 20 લીટર. આપણે બધા સમજીએ છીએ ભાઈ, આપણે પાણી શેમાં માપીએ? કે લીટરમાં માપીએ. શેમાં માપીએ? લીટરમાં. તો અહીંયા તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે સૌથી મોટો એકમ લીટર,
અને સૌથી નાનો એકમ મિલી લીટર. કેટલો છે ભાઈ? મિલી લીટર. આમાં વચ્ચેનું કશું આવતું નથી, એટલે કે સૌથી મોટો એકમ કયો થાય ભાઈ? લીટર. અને લીટર થી નાનો કયો થાય? મિલી લીટર. બરાબર છે. કેટલો છે? મિલી લીટર. આટલું જ વસ્તુ યાદ રાખવાનું છે, બાકી તમારે કશું યાદ રાખવાનું નથી. કે આપણે જે ડોલમાં પાણી ભરીએ છીએ લીટરમાં માપીએ છીએ, બરાબર છે. પણ જે તમારી દવાની બોટલ હોય, બરાબર છે, કે દવાની બોટલમાં તમને ડોક્ટર કહે કે ભાઈ આટલું જ દવા તમારે લેવાની, એ શેમાં આવે? મિલી લીટરમાં આવે. શેમાં આવે ભાઈ? મિલી લીટરમાં આવશે. બરાબર છે. બાકી તો તમે લીટર જે પ્રવાહી હોય, પ્રવાહીને માપવાના અલગ અલગ સાધનો તમે જોયા હશે નહીં. કાં તો એ લીટર હોય, કાં તો શું હોય? મિલી લીટર હોય. બરાબર છે. ચલો હવે એનાથી આગળ વધીએ. તો જો અહીંયા કિલોગ્રામ નો એ છે નાના એકમો. ચલો હવે આપણે બધું સમજીએ. બરાબર છે. ચલો સૌથી પહેલા તો આપણને જે પણ વસ્તુ આપેલી છે એના વિશે આપણે ચર્ચા કરીએ. બરાબર છે. કે સૌથી પહેલા આપણા જોડે શું હતું? કે સાહેબ સૌથી મોટો એકમ કયો હતો? કિલોગ્રામ. શું હતો ભાઈ? કિલોગ્રામ. બરાબર છે. એ કિલોગ્રામ થી જોજો, એ કિલોગ્રામ થી નાનો એકમ કયો થાય? અરે કિલોગ્રામ. બરાબર છે. સોરી કિલોગ્રામ ની કઈ વાત કરીએ છીએ, મારે થોડું રફ કરી દઈએ. અહીંયા આપણે સૌથી પહેલા મીટર ની વાત કરી. બરાબર છે. કિલોમીટર શું આવે ભાઈ? કિલોમીટર. ચલો કિલોમીટર થી નાનો એકમ કયો થાય? મીટર. ચલો મીટર થી નાનો એકમ કયો થાય? સેન્ટીમીટર. અને સેન્ટીમીટર થી નાનો એકમ કયો થાય? મિલીમીટર. કયો થાય ભાઈ? મિલીમીટર. બરાબર છે. જો કિલોમીટર થી આ કિલોમીટર થી નાનું મીટર, મીટર થી નાનું સેન્ટીમીટર, અને સેન્ટીમીટર થી નાનું મિલીમીટર. બરાબર છે. ચલો હવે આપણે આ કિલોમીટર છે એને આપણે શું દર્શાવીએ છીએ? કિમી. આ મીટર ને મી, સેન્ટીમીટર ને સેમી, અને મિલીમીટર ને મીમી. શું દર્શાવીએ છે ભાઈ? મીમી. બરાબર છે. કિલોમીટર ને આપણે શોર્ટકટમાં કિમી, મીટર ને આપણે શોર્ટકટમાં મી, સેન્ટીમીટર ને શોર્ટકટમાં સેમી, અને મિલીમીટર ને શોર્ટકટમાં મીમી દર્શાવીએ છીએ. ચાલો હવે આપણે ભણીએ. બરાબર છે. કે આપણે હમણાં જ મેં તમને વાત કરી. બરાબર છે. કે આ મિલીમીટર છે. બરાબર છે. એ મિલીમીટર ને આપણે આ રીતે ફૂટપટ્ટી હોય, ફૂટપટ્ટીમાં અહીંયા 0 દર્શાવેલા હોય, પછી 1 2 3 અને જો 1 2 3 4 અને 5 6 7 8 9 અને 10. બરાબર છે. અહીંયા 1. તો આ વચ્ચે કાપા તમને કેટલા દેખાય છે? 5 5 ને 5 10. કેટલા દેખાય છે? 10. તો ભાઈ 10 મિલીમીટર બરાબર શું થાય? આ અહીંયાથી આટલા સુધી 1 સેન્ટીમીટર થાય. અને અહીંયા જે આપણને 10 કાપા દેખાય છે, એ 10 કાપા આપણને શું દર્શાવે છે? શું દર્શાવે છે ભાઈ? કે મિલીમીટર દર્શાવે છે. તો પહેલું આપણે શું યાદ રાખવાનું? ફૂટપટ્ટીના આધારે યાદ રાખવાનું છે કે ભાઈ 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. ચલો પહેલું યાદ રહી ગયું કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. જો શોર્ટકટમાં લખેલું છે એટલે શોર્ટકટમાં પણ તમને યાદ રહે, ઉપરથી જોઈ લેવાનું કે મીમી એટલે શું આવે? તો કે મિલીમીટર. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. આ કઈથી આવ્યું ખબર પડી? અહીંયાથી ફૂટપટ્ટી પરથી તમારે યાદ રાખવાનું. બરાબર છે. ચલો હવે આગળ જઈએ. મિલીમીટર થી મોટો એકમ કયો થયો? કે સેન્ટીમીટર. બરાબર છે. કયો થાય? સેન્ટીમીટર. ચલો સેન્ટીમીટર. જો મિલીમીટર આવી ગયું, સેન્ટીમીટર આવી ગયું, હવે મીટર. તો હવે આપણે 1 સેન્ટીમીટર ની જગ્યાએ શું લઈએ? 1 મીટર. શું લઈએ છે ભાઈ? 1 મીટર. હવે આ 1 મીટર બરાબર છે કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો ભાઈ અહીંયા યાદ રાખવાનું આ 10 છે, તો પછી કેટલા લેવાના? 100 સેન્ટીમીટર. કેટલા થાય ભાઈ? 100 સેન્ટીમીટર. ક્લિયર થયું? 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થયા? 100 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. હવે એનાથી આગળ જઈએ કે આ મીટર થી મોટો એકમ કયો થાય? કિલોમીટર. તો અહીંયા 1 કિલોમીટર, 1 કિમી. શું આવ્યું ભાઈ? 1 કિલોમીટર. તો ભાઈ 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો આ યાદ રાખવાનું 1000 મીટર. યાદ રહી ગયું? આટલું યાદ રાખી લો એટલે તમને બધું ક્લિયર થઈ જશે. બરાબર છે. જોજો બધું ક્લિયર કઈ રીતના થાય છે આપણે સમજીએ. કે હવે અહીંયા શું છે?
1 સેન્ટીમીટર શું છે ભાઈ? 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર. જો મીંડું મીંડું વધતું જાય છે. યાદ રહી જશે? આટલો કોઠો યાદ રહેશે. જો અહીંયા મિલીમીટર તો આપણે આગળ લખ્યું મિલીમીટર, પછી સેન્ટીમીટર, મીટર ને કિલોમીટર. 1 સેન્ટીમીટર બરાબર કેટલા? કે 10 મિલીમીટર. 1 મીટર બરાબર કેટલા? કે 100 સેન્ટીમીટર. 1 કિલોમીટર બરાબર કેટલા? 1000 મીટર. કેટલા છે ભાઈ? 1000 મીટર. ક્લિયર? આટલું યાદ રહેશે. આટલું યાદ રહેશે તો તમારે કોઈ પણ ફોર્મેટમાં ફેરવવું હશે, કોઈ પણ ફોર્મેટમાં તમે ફેરવી શકશો. બરાબર છે? ચલો આપણે ફોર્મેટમાં ફેરવીએ. જોજો કઈ રીતના ફોર્મેટમાં ફેરવવાની વાત કરું છું કે આ ત્રણ વસ્તુઓ તમને ક્લિયર થઈ ગઈ. જોજો આ ત્રણ વસ્તુ જો તમે ક્લિયર કરી લીધી, આ ત્રણ વસ્તુ ક્લિયર કરી તો એના પરથી આપણે શું મેળવી શકીએ? બરાબર છે? ચલો હવે મારે એવું મેળવવું છે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? જોજો હા, 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. ખાલી જગ્યા સેન્ટીમીટર છે. બરાબર છે? કે ખાલી જગ્યા સેન્ટીમીટર છે તો આપણને ડાયરેક્ટ યાદ આવી જાય કે કેટલા થાય? કે 100 સેન્ટીમીટર. કેટલા થાય ભાઈ? 100 સેન્ટીમીટર. કે આપણે ઉપર યાદ જ રાખ્યું છે. બરાબર છે? એટલે આ ખાલી જગ્યામાં તમને પૂરવામાં તકલીફ નહીં પડે. પણ જો હું એમ પૂછી લઉં કે 1 મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર, તો ભાઈ આ કઈ યાદ રાખ્યું છે? તમે યાદ રાખ્યું છે ખરું? હા કે ના? તો એના માટે શું કરવું પડે તમારે? તો એના માટે આ મીટર, 1 મીટર તમારે યાદ રાખવાનું. આ મીટર વાળું છે તો અહીંયા લખી લો 1 મીટર બરાબર. 1 મીટર બરાબર તમને કેટલું યાદ છે? કે 100 સેન્ટીમીટર જ યાદ છે. કેટલું છે? 100 સેમી યાદ છે. બરાબર છે? હવે તમારે શેમાં ફેરવવું છે? આ સેન્ટીમીટર થી અહીંયા મિલીમીટરમાં જવાનું છે. તો સેન્ટીમીટરની જગ્યાએ તમારે શું લખવાનું? મિલીમીટર. શું લખવાનું? મિલીમીટર. બરાબર છે? તો હવે આ 100 તો છે તો 100 એમને એમ લખો. હવે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય? કે 10. તો ગુણ્યા કેટલા કરી દો? 10. હવે કેટલા આયા? 10 ગુણ્યા 10 કેટલા થઈ જાય? 1000. 1000 શું આવ્યું? મિલીમીટર. તો હવે આપણને અહીંયા ખબર પડી કે 1 મીટર બરાબર કેટલા મિલીમીટર થાય? કે 1000 મિલીમીટર થાય. કેટલા થાય ભાઈ? 1000 મિલીમીટર થશે. ક્લિયર? મગજમાં બેઠું? હા, સમજાય? મીટર ને આપણે શેમાં ફેરવી દીધા? મિલીમીટરમાં ફેરવી દીધા. ચલો હવે આનાથી નાનું માપ જશે કે સાહેબ મીટર થી નાનું માપ સેન્ટીમીટર હોય અને સેન્ટીમીટર થી નાનું માપ આપણને મિલીમીટર પૂછી શકે. એનાથી વિશેષ પૂછી શકે ખરું? કે ના. બરાબર છે? ચલો હવે આપણે કિલોમીટર. એટલે હું તમને એમ પૂછું 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો તમે ડાયરેક્ટ કહી શકો કે સાહેબ 1 કિલોમીટર બરાબર 1000 મીટર. પણ હું તમને એમ પૂછું કે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. શું આવ્યું ભાઈ? ખાલી જગ્યા સેન્ટીમીટર. તો હવે આપણે અહીંયા આપણને કેટલું યાદ છે? કે 1 કિલોમીટર બરાબર આપણને કેટલું યાદ છે? 1000 મીટર જ યાદ છે. શું યાદ છે? કે 1000 મીટર. આટલું આપણને યાદ છે. તો હવે આ મીટર ને આપણે શેમાં ફેરવવું છે? સેન્ટીમીટરમાં. તો મીટરની જગ્યાએ પહેલા તો શું લખી કાઢો? સેન્ટીમીટર લખી કાઢો. હવે આ 1000 છે તો 1000 ને એમને એમ રહેવા દો. આ 1000 કઈથી આયા ખબર છે? એટલે આ કોઠા પરથી તમને યાદ છે એટલા માટે. બરાબર છે? તો 1000 આપણે લખી કાઢ્યા. હવે શું કરવાનું છે? કે મીટર ને શેમાં ફેરવવાનું છે? સેન્ટીમીટરમાં. તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? કે 100. તો 100 ને લખી કાઢો. આવી ગયું સેન્ટીમીટરમાં? કે હા, આવી ગયું. તો હવે અહીંયા ક્યાં કેટલા થઈ ગયા? 1 2 3 બિંદા આના અને 2 બિંદા આના. તો આ કેટલા થઈ ગયા? આ સેન્ટીમીટર થઈ ગયા. 1 કિલોમીટર બરાબર કેટલા થાય? એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. 1 લાખ સેન્ટીમીટર થાય. કેટલા થાય ભાઈ? 1 લાખ સેન્ટીમીટર થશે. તો ચલો અહીંયા આપણે કેટલા લખીશું? કે 2 3 4 ને 5. 1 લાખ સેન્ટીમીટર થયા. પણ હવે છેલ્લો પ્રશ્ન જોજો, એમાં તમારે ભૂકા નીકળી જશે. 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. 1 કિલોમીટર બરાબર 1 કિમી બરાબર ખાલી જગ્યા મિલીમીટર. ખાલી જગ્યા મિલીમીટર થાય. બરાબર છે? જો હવે કે સાહેબ અમને તો કિલોમીટરમાં ખાલી ને ખાલી કેટલું ખબર છે? કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. આટલા સુધી જ ખબર છે.
શું ખબર છે? આટલા 1000 મીટર આટલા સુધી જ ખબર છે. હવે અમને યાદ નથી. આ ગણતરી તો આપણે કરી પણ એ ગણતરી ડાયરેક્ટ લેવાની નથી. તો ચલો આ મીટરને પહેલા શેમાં ફેરવી દો? મીટરને પહેલા ચલો મીટર આપેલું છે 1000 મીટર બરાબર છે. મીટરને પહેલા આપણે શેમાં ફેરવી દઈએ? સેન્ટીમીટરમાં. ચલો આ 1000 આપેલા હતા તો 1000 લખ્યા કે હા. હવે આ સેન્ટીમીટર કે મીટરને સેન્ટીમીટરમાં ફેરવ્યા તો કેટલા આવે? કે 100. તો ગુણ્યા કેટલા કરી દો? 100. ચલો હવે આ હતા ખરા જો અહીંયા. તો આ મીંડા બધા કેટલા થઈ જાય? કે 1 2 અને 3 મીંડા અને 2 મીંડા આના. અને આ શેમાં આવી જાય? સેન્ટીમીટર. હવે આ સેન્ટીમીટરને આપણે શેમાં ફેરવવાનું છે? મિલીમીટરમાં. શેમાં ફેરવવાનું છે? તો લખો મિલીમીટર. બરાબર છે. આ જે લાખ છે 1 2 અને 3 અને આ 2 મીંડા. હવે આ સેન્ટીમીટરને જે મિલીમીટરમાં ફેરવ્યું તો સેન્ટીમીટરને મિલીમીટરમાં ફેરવ્યું તો કેટલા ગુણા પડે? 10. તો કેટલા આવી ગયા ભાઈ? 10. તો હવે હજી એક મીંડું એડ થઈ જશે તો કેટલા છે? 3 ને 2 5 અને એક છઠ્ઠું મીંડું. અને આ શું બની જાય આપણું? મિલીમીટર. ખબર પડી? 1 કિલોમીટર બરાબર કેટલા મિલીમીટર થાય? તો ગણીએ મીંડા. એકમ, દશક, 100 અલ્પવિરામ છે. 1000 10000 લાખ અને 10 લાખ. 10 લાખ મિલીમીટર થશે. શું થશે ભાઈ? 10 લાખ મિલીમીટર થશે. તો ખબર પડી? હવે થિયરીમાં આપણને કેટલું આપેલું હતું ને અહીંયાથી આપણે કેટલું બધું શીખ્યા. બરાબર છે. આશા રાખું છું કે બધી જ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે. તમારે ખાલી કેટલું યાદ રાખવાનું છે? આ 3 જ સેન્ટેન્સ. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર. ના ઉપર વાળું યાદ રાખવાનું છે કે કિલોમીટર થી નાનું મીટર, મીટર થી નાનું સેન્ટીમીટર, સેન્ટીમીટર થી નાનું મિલીમીટર. બરાબર છે. કિલોમીટર ને શોર્ટકટમાં કિમી દર્શાવવામાં આવે છે, મીટર ને મી, સેન્ટીમીટર ને સેમી અને મિલીમીટર ને મી વડે દર્શાવવામાં આવે છે. આટલું યાદ રાખો. એના ફોર્મેટમાં તમે કઈ પણ વસ્તુ મેળવી શકશો. બરાબર છે. સમજણ પડી? હવે એ 3 જ વસ્તુ. ને આ પણ કઈ રીતના? કે જો મિલીમીટર પહેલા લખી દેવાનું, આ બાજુ સેન્ટીમીટર લખવાનું, સેન્ટીમીટર થી મોટું મીટર, મીટર થી મોટું કિલોમીટર. હવે આ સેન્ટીમીટર અહીંયા આવશે, આ મીટર અહીંયા આવશે. હવે અહીંયા 1 1 અને અહીંયા 10. આ 10 કઈ થાય? કે ફૂટપટ્ટી પરથી આપણે યાદ રાખ્યા. એ 10 થી એક મીંડું પાછળ લગાવવાનું, ફરી આ 100 માં એક મીંડું લગાવવાનું, એટલે એ પણ યાદ રહી જશે. બરાબર છે. એ પણ કઈ વધારે તમારે યાદ રાખવા જેવું નથી. આશા રાખું છું તમને અહીંયા બધું ક્લિયર થયું હશે. બરાબર છે. તો ચલો હવે આને ભૂસીને આપણે હજી કિલોગ્રામ ને મિલીગ્રામમાં જઈએ. બરાબર છે. કે કિલોગ્રામ અને મિલીગ્રામમાં જઈશું એટલે તમને હજી થોડુંક વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે. બરાબર છે. ચાલો હવે હજી આપણે જઈએ કે જો તમારે હવે કિલોગ્રામ, કિલોગ્રામ થી નાનું શું હતું? ગ્રામ. અને ગ્રામ થી નાનું શું હતું? કે સાહેબ મિલીગ્રામ. શું હતું ભાઈ? મિલીગ્રામ. ખબર પડી? કિલોગ્રામ થી નાનું શું આવ્યું? ગ્રામ. ગ્રામ થી નાનું શું આવ્યું? મિલીગ્રામ. શું આવ્યું? મિલીગ્રામ. તો ચલો અહીંયાથી જ આપણે યાદ રાખીએ કે 1 કિલોગ્રામ. હવે આ પહેલા તો પેલું શોર્ટકટમાં જોઈએ તો આને શું દર્શાવે છે? કિગ્રા. એટલે કે કિલોગ્રામ. ગ્રામ ને તો ગ્રામ જ દર્શાવીશું અને મિલીગ્રામ ને મિલીગ્રામ વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે. કે મિલીગ્રામ આ રીતે દર્શાવવામાં આવે છે. બરાબર છે. તો ચાલો અહીંયા આપણે જોઈએ કે 1 કિલોગ્રામ બરાબર તમારે ડાયરેક્ટ કેટલું યાદ રાખવાનું? 1000 ગ્રામ. શું આવે ભાઈ? 1000 ગ્રામ. બરાબર છે. અને ફરીથી અહીંયા કે 1 ગ્રામ બરાબર કેટલા? કે એ પણ કેટલા થાય? 1000 મિલીગ્રામ. પડી ગઈ ખબર બધાને? આમાં આટલું જ યાદ રાખવાનું છે. વધારે તમારે ડીપમાં જવાની જરૂર. આમાં મિલીગ્રામમાં પૂછશે પણ નહીં, એટલે મિલીગ્રામનું તમારે યાદ રાખવાનું નથી. પણ જો યાદ રાખવાનું કે તો આપણે અહીંયા સમજી લઈએ કે ભાઈ 1 કિલોગ્રામ. જોજો હા, 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા મિલીગ્રામ. આવું પૂછી લે તમને. બરાબર છે. તો આપણે શું કરવાનું કે આપણને જો આપણે યાદ અહીંયા આટલું જ રાખવાનું છે. આ બે જ ફોર્મેટ, આ બે જ વસ્તુ તમારે યાદ રાખવાની થશે. આ બે વસ્તુ તમે યાદ રાખી એટલે બાકીનું તમારે યાદ રાખવાની જરૂર નથી. પણ અહીંયા આપણને 1 કિલોગ્રામ બરાબર 1 મિલીગ્રામ પૂછ્યું છે. તો આપણને કેટલું યાદ છે ભાઈ? કે 1 કિલોગ્રામ બરાબર આપણને 1000 ગ્રામ યાદ છે. શું છે ભાઈ? 1000 ગ્રામ યાદ છે. તો 1000 તો એમને એમાં જ આવશે. આ ગ્રામની જગ્યાએ આપણે શું લખી દેવાનું? મિલીગ્રામ. શું લખવાનું ભાઈ? મિલીગ્રામ. તો 1000 ગુણ્યા કે ગ્રામ ને 1 ગ્રામ બરાબર અહીંયા 1 ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ છે? તો 1000. તો અહીંયા લખી કાઢો 1000.
હવે ડાયરેક્ટ આ મીંડા લગાવવાના કે આના કેટલા મીંડા 3 મીંડા અને આના પર કેટલા મીંડા 3 મીંડા આટલું શું આવશે મિલીગ્રામ તો હવે કેટલા થાય એને વાંચીએ તો કે એકમ દશક 100 પછી અલ્પવિરામ એકમ દશક 100 હજાર 10,000 અલ્પવિરામ લાખ અને 10 લાખ તો 10 લાખ મિલીગ્રામ તો કેટલું થશે 1 કિલોગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ તો કે 10 લાખ મિલીગ્રામ થશે આનાથી હવે ડીપમાં કઈ પૂછી શકે ખરું તો કે ના બરાબર છે કે આમાં તો 3 જ ફોર્મેટ છે બરાબર છે એટલે આમાં વધારે પૂછી શકશે નહીં બરાબર છે ક્લિયર થઈ ગયું મગજમાં બેઠું હા એનાથી આગળ જઈએ તો હવે કેટલું આવે છે બરાબર છે એનાથી આગળ જઈશું આપણે તો શું આવે છે તો કે એનાથી આગળ જઈએ તો લીટર વાળું કે સૌથી મોટો એકમ કયો હતો લીટર લીટર થી નાનો કયો હતો મિલી લીટર શું હતો ભાઈ મિલી લીટર તો અહીંયા તો આપણે ડાયરેક્ટ યાદ રાખવાની એક જ વસ્તુ કે 1 લીટર બરાબર 1 લીટર બરાબર કેટલા છે તો કે 1000 મિલી લીટર કેટલા છે ભાઈ 1000 લીટર 1000 મિલી લીટર આમાં તો હવે બીજો કોઈ એકમ નથી તો બીજું કશું વધારે યાદ રાખવા જેવું નથી ક્લિયર થઈ ગયું હે સમજાયું આ બધી આપણે થિયરી ભણી બરાબર છે હવે તમે આજે તો યાદ રહી જશે બરાબર છે પણ આને લોંગ ટાઈમ યાદ રાખવા માટે તમારે શું કરવું પડે તો તમારે એક કોરા કાગળની અંદર જે આપણે ફોર્મેટ બનાવીએ છે ફોર્મેટને તમારે યાદ રાખી લેવાનું છે બરાબર છે જો એ ફોર્મેટને આપણે કઈ રીતના યાદ રાખીએ કે જો એ ફોર્મેટને આપણે યાદ રાખીશું તો પેલું આપણે ફોર્મેટ બનાવી દઈએ બરાબર છે 2 મિનિટ હા એ ફોર્મેટ આપણે કઈ રીતના બનાવીશું તો ફોર્મેટને આપણે યાદ રાખી લઈએ કઈ રીતના થશે બરાબર છે ફોર્મેટ જોજો હા કે તમારે પહેલાથી જ આ રીતે લખી દેવાનું કિલોમીટર કિલોમીટર થી નાનો એકમ કયો થાય ભાઈ કિલોમીટર થી નાનો એકમ થશે મીટર મીટર થી નાનો એકમ કયો થાય સેન્ટીમીટર સેન્ટીમીટર થી નાનો એકમ કયો થાય તો મિલી મીટર બરાબર છે યાદ રહી ગયું આટલું ચલો એમાં કેટલું યાદ રાખવાનું છે કે આમ ફર્સ્ટ ક્લાસમાં જાની ફૂટપટ્ટી પહેલા તો દોર દેવાની બરાબર આટલું દોર્યા પછી અહીંયા તમારે ફૂટપટ્ટી આ રીતે દોરવાની પહેલું લાઈન છે 0 પછી 1 2 3 4 ને 5 6 7 8 9 ને 10 1 બરાબર આટલી ફૂટપટ્ટી તમારે દોરી દેવાની બરાબર છે હવે શું લખવાનું કે આ ફૂટપટ્ટી દોર્યા પછી 1 સેન્ટીમીટર બરાબર તો તમને આટલું દોરશો ને એટલે યાદ આવી જશે તો ભાઈ 10 મિલી મીટર બરાબર કેટલા થાય 1 સેન્ટીમીટર કેટલા થાય ભાઈ 1 સેન્ટીમીટર હવે 1 સેન્ટીમીટર આવ્યું તો 1 સેન્ટીમીટર થી મોટું કયું થાય મીટર શું થાય મીટર 1 મીટર થી મોટું શું થાય તો કે કિલોમીટર શું થાય ભાઈ કિલોમીટર હવે આ સેન્ટીમીટર છે તો અહીંયા લખાડો સેન્ટીમીટર હવે આ મીટર છે તો અહીંયા લખી કાઢો મીટર અહીંયા 10 છે તો 10 ના પાછળ એક મીંડું વધારે એડ કરો 100 છે તો 100 ના પાછળ એક મીંડું વધારે એડ કરો બસ આટલું યાદ રાખો આ પહેલું તમારું ક્લિયર હવે આનાથી આગળ જવા તેનાથી આગળમાં આપણે શું ભણ્યા કે કિલોગ્રામ શું ભણ્યા ભાઈ કિલોગ્રામ કિલોગ્રામ થી નાનો એકમ કયો થાય ગ્રામ ગ્રામ થી નાનો એકમ કયો થાય કે મિલીગ્રામ શું થાય ભાઈ મિલીગ્રામ આમાં તમારે કેટલું યાદ રાખવાનું કે 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ શું આવ્યું ભાઈ 1000 ગ્રામ આ કઈ રીતે રાખવાનું બટાકા યાદ રાખવાનું શું યાદ રાખવાનું બટાકા કે આપણે 1 કિલો બટાકા લેવા જઈએ બરાબર છે તો આપણે 1 કિલો ના લેવા તો કેટલા લઈએ 500 એટલે 500 ને 500 કેટલા થઈ જાય 1000 કેટલા થાય ભાઈ 1000 500 બટાકા બંને ભેગા થાય શું થઈ જાય 1000 એટલે કે 1 કિલોગ્રામ થઈ જાય બરાબર છે ચલો એનાથી જઈએ તો ગ્રામ આ બાજુ આવી જશે તો ગ્રામ અને 1000 એમને એમ લખી દેવાનું અને આ બાજુ શું લખવાનું મિલીગ્રામ અને આ શેના માટે છે આપણે પડીકું યાદ રાખવાનું શું રાખવાનું જો અહીંયા લખી દેવાનું બટાકા બટાકા અને બટાકામાં લખવાનું 500 વત્તા 500 એટલે 500 વત્તા 500 બટાકા લો તો 1 કિલો બટાકા થઈ જાય અને અહીંયા શું લખવાના સેવ મમરા એટલે સેવ મમરાને પેકેટની પાછળ આ મિલીગ્રામ હોય એટલું તમને યાદ રહી જાય બરાબર છે ચલો એક બીજો ટોપિક યાદ રહ્યો હવે કયું આવ્યું તો લીટર
ચલો લીટર, લીટર થી નાનું શું થાય કે મિલી લીટર, શું થાય ભાઈ મિલી લીટર, અને આમાંથી એક જ યાદ રાખવાનું કે 1 લીટર બરાબર કેટલા મિલીલીટર છે કે 1000 મિલીલીટર, બસ આટલું જ યાદ રાખવાનું બરાબર છે। આ તમારે ફર્સ્ટ ક્લાસ મજાના કાગળમાં લખી અને તમારી દિવાલ પર ચોંટાડી દેશો, રોજ આને જોવાનું તો બધું જ તમને ક્લિયર થઈ જશે બરાબર છે। આમાંથી કઈ રીતના ફેરવવાનું એ પણ મેં તમને શીખવાડી દીધું બરાબર છે, ક્લિયર થઈ ગયું, મગજમાં બેઠું। ચલો હજી આપણે થોડીક થિયરીમાં આગળ વધીએ બરાબર છે। જો હવે કિલોમીટરને જે આપણે સિમ્બોલ ભણ્યા છીએ એના પરથી કેટલાક સવાલો પૂછ્યા છે બરાબર છે। અહીંયા તો ચલો સવાલો વિશે આપણે વાત કરીએ કે એક બસની મુસાફરી શરૂ થઈ અને વિવિધ સ્થળોએ 60 કિમી કલાકની ઝડપે પહોંચે છે, પ્રવાસ નીચે બતાવેલો છે। તો અહીંયા આપણને 1 2 3 ને 4 સવાલો પૂછેલા છે, બાજુમાં ચિત્ર આપેલું છે કે કેટલાથી કેટલા સુધી, જો કેટલા ટોપિક છે અહીંયા A થી B જાય છે, B થી C જાય છે, C થી D, D થી E, E થી F અને F થી G અને G થી પાછું A પર આવે છે। એક બસ A થી શરૂ થઈ અલગ અલગ સ્થળોએ ફરીને પાછી A પર આવે છે, અને આના રિલેટેડ કેટલાક સવાલો આપણને પૂછ્યા છે એ આપણે જોવાના છે બરાબર છે। ચલો અહીંયા સવાલ કે પહેલું કે પહેલી બસ છે, અહીંયા કે પહેલા નંબરનો સવાલ, એ પહેલા નંબરના સવાલની આપણે વાત કરીશું કે બસ A દ્વારા A થી D સુધીનું, કયું ભાઈ A થી D સુધીનું કપાયેલું અંતર શોધો બરાબર છે। A થી D સુધીનું શોધવાનું છે, કેટલા સુધીનું શોધવાનું છે આપણે અહીંયા જો અહીંયા લખી કાઢીએ, A થી લઈને ક્યાં સુધી જવાનું છે, D સુધી જવાનું છે, ક્યાં સુધી જવાનું છે, D સુધી જવાનું છે, કુલ અંતર આટલું આપણને પૂછ્યું છે, ક્યાં આપણે શોધવાનું છે। હવે આપણને અહીંયા કેટલા સુધીનું અંતર આપેલું છે, A થી B સુધીનું આટલું અંતર આપેલું છે, B થી D સુધી, B થી C સુધી અને C થી D સુધી। તો આપણે અહીંયા લખીએ, જો આપણને અહીંયા કે ભાઈ A થી B સુધીનું અંતર કેટલું આપેલું છે એ લખીએ કે કેટલું આપેલું છે કે 41 70 શું આપેલું છે કિમી, શું આપેલું છે ભાઈ કિમી। ચલો પછી B થી C સુધીનું અંતર કેટલું આપેલું છે ભાઈ, કે B થી C સુધીનું અહીંયા જો B થી C સુધીનું અંતર આપેલું છે કેટલું છે 34 10 કિમી, શું આપેલું છે 34 10 કિમી। પછી C થી D સુધીનું અંતર આપેલું છે ભાઈ, C થી D સુધીનું અંતર કેટલું આપેલું છે કે 21 60 કિલોમીટર, શું આપેલું છે 21 60 કિલોમીટર। થઈ ગયું ક્લિયર, કે A થી D સુધી આપણે જતા રહ્યા હતા, કે A થી શરૂઆત કરીને D સુધી પહોંચી ગયા હતા, કે હા હવે આ બધાનો શું કરો સરવાળો, શું કરો ભાઈ સરવાળો। તો જો 0 ની નીચે 0 છે તો 0, પહેલા તો બધા કિલોમીટર છે તો અહીંયા કિલોમીટર જ લખી કાઢો, આ પહેલું કામ કરવાનું બરાબર છે। 0 ની નીચે 0 છે તો 0 લખો, 7 ને ચલો 6 ને 1 7, 7 ને 7 14 4 વધી પડી 1, પછી 1 ને 4 5, 5 ને 1 6, 6 ને 1 7 તો લખો 7, પછી 2 ને 3 5, 5 ને 4 9 તો લખો 9। તો A થી D સુધીનું અંતર ભાઈ, A થી D સુધીનું કુલ અંતર આપણને કેટલું મળે છે કે 9740, કેટલું મળે છે ભાઈ કુલ અંતર આપણને અહીંયા પૂછ્યું છે કે આ કુલ અંતર આપણને કેટલું મળી ગયું કે 9740, કેટલું મળી ગયું ભાઈ 9740। ચલો બીજા નંબરનો દાખલો આપણે ભણીએ, બીજા નંબરમાં શું કીધું છે બસ D થી G સુધીનું, શું આપેલું છે ભાઈ D થી G સુધીનું અંતર શોધવાનું કીધું છે। આપણી ગાડી ક્યાંથી ક્યાં જશે કે D થી પહેલા E જશે, આ D થી E ગઈ તો D થી E નું અંતર કેટલું છે 8140, કેટલું છે 8140, અને અહીંયા શું છે કિમી, શું છે ભાઈ કિમી બરાબર છે, લખી કાઢી। એનાથી આગળ જે E થી કઈ જાય છે F, આ E થી ગાડી ક્યાં ગઈ F, ભાઈ E થી F સુધીનું અંતર કેટલું છે કે 4830 કિલોમીટર, જો કિલોમીટર જ છે એટલે કિલોમીટર જ આવશે। તો F થી G છે તો F થી G ભાઈ, F થી G સુધીનું અંતર આપણને કેટલું આપેલું છે F થી G 2550, કેટલું આપેલું છે ભાઈ 2550 કિલોમીટર। અને અહીંયા પણ શું કીધું છે કુલ અંતર, તો આપણે શું લખવાનું છે ભાઈ કુલ અંતર ક્યાંથી ક્યાં સુધી કે આ D થી લઈને G સુધી, તો D થી G નું કુલ અંતર બરાબર છે, કુલ અંતર આપણને કેટલું મળે આ બધાનો સરવાળો કિલોમીટર છે તો લખી દો કિલોમીટર બરાબર છે। 0 ના 0, 5 ને 3 8, 8 ને 4 12, કેટલા થાય 12 2 વધી પડી 1, 8 ને 5 13 14 અને 15, 15 5 વધી પડી 1, તો 8 ને 2 10 ને 4 14 ને 1 15, કેટલા થાય ભાઈ 15, કેટલા થાય 15, અહીંયા એકમ દશક 100, 15520 કિલોમીટર થાય, કેટલા થાય ભાઈ 15520 કિલોમીટર થશે। ક્લિયર થઈ ગયું, મગજમાં બેઠું, હા G સુધી આપણે ગયા બરાબર છે।
હવે અહીંયા શું કીધું છે ત્રીજા નંબરમાં કે જો મુસાફરી એથી શરૂ થાય અને પરત એ સુધી પહોંચે તો કપાયેલ કુલ અંતર શોધો. હવે હવે તમારે જ્યારે આવો દાખલો આખો સળંગમાં પૂછાયો હોય તો હવે વધારે મજૂરી કરવા જવાની નથી. આ જ સમજવાનું છે, બરાબર છે. શું બધાનો સરવાળો તમારે ફરી કરવાનો? કે ના, અહીંયા આપણે એ થી ડી સુધીનો સરવાળો કરી ચૂક્યા છે ભાઈ. એ થી ડી સુધીનો કે અહીંયા એ પરથી ગાડી ગઈ, બી પર ગઈ, સી પર ગઈ, આ ડી પર ગઈ, આટલા સુધીનો સરવાળો આપણને અહીંયા મળી ચૂક્યો છે. તો એ થી ડી સુધીનો કુલ અંતર કેટલું છે? 9740 કિલોમીટર. કેટલું છે ભાઈ? 440 કિલોમીટર. હવે ડી થી ગાડી ઉપડી છે, ડી થી ઈ, કે ડી થી જી સુધી. આ ડી પછી ઈ પછી એફ અને પછી જી. તો કે ડી થી જી સુધીનું અંતર આપણને કેટલું આપેલું છે? કે 15520 કિલોમીટર આપેલું છે. હવે જી થી આ એ સુધીનું બાકી છે, તો લખો જી થી એ સુધીનું અંતર. ભાઈ જી થી એ સુધીનું અંતર કેટલું છે? કે 1290 કિલોમીટર છે. કેટલું છે ભાઈ? 1290 કિલોમીટર છે. કેટલું છે ભાઈ? 1290 કિલોમીટર છે. તો અહીંયા એ થી શરૂઆત થાય છે ને અહીંયા એ થી શરૂઆત થાય છે. તો કે એ થી એ સુધીનું શરૂઆત થાય છે, તો આપણે અહીંયા કુલ અંતર કેટલું મળે? બરાબર છે. કે કુલ અંતર કેટલું મળે છે? તો કે 000. તો અહીંયા કિલોમીટર છે, તો આપણે અહીંયા કિલોમીટર લખીશું. શું લખીશું? કિલોમીટર. 0 ના 0 પછી 9 10 11 ને 4 એટલે કે 15 5 વધી પડી 1. ચલો 7 8 9 ને 10 અને 15 15 5 વધી પડી 1. 9 ને 10 5 એટલે 15 ને 16 16 6 વધી પડી 1 1 ને 1 2. બરાબર છે. તો આપણું કુલ અંતર કેટલું થયું? 26550 કિલોમીટર. તો કે એ થી શરૂ કરી આ એ થી મુસાફરી શરૂ થઈને એ સુધી પહોંચે છે, કુલ અંતર આપણને કેટલું મળે છે? કે 26550 કિલોમીટર નું અંતર મળે છે. કેટલું મળે છે ભાઈ? કે 26550 સુધીનું અંતર મળે છે. બધી ખબર બધાને અહીંયા? ચાલો હવે ચોથો પ્રશ્ન છે. એ ચોથા પ્રશ્નમાં શું કીધું છે તમને? કે શું તમે સી થી ડી અને ડી થી ઈ સુધીના અંતરનો તફાવત શોધી શકો? હવે આપણે તફાવત શોધવો. કઈથી કઈ સુધીનો શોધવાનું છે? કે સી થી ડી અને ડી થી ઈ. જો અહીંયા આ ચોથો પ્રશ્ન સમજીએ. બરાબર છે. કે સી થી ડી અને ડી થી ઈ સુધી. બરાબર છે. હવે આ શોધીશું. તો જો અહીંયા કે ડી થી ઈ નું 8140 છે અને સી થી ડી નું 2160 છે. બરાબર છે. તો આ બંનેમાં આપણે તફાવત શોધવાનો છે. ભાઈ તફાવતમાં શું થશે? કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો ભાઈ મોટી સંખ્યા કઈ છે? કે ડી થી ઈ સુધીનું અંતર છે. કેટલું છે ભાઈ? ડી થી ઈ સુધીનું અંતર છે. તો ડી થી ઈ સુધીનું અંતર કેટલું છે? 8140 કિલોમીટર. કેટલું છે ભાઈ? 8140 કિલોમીટર. એમાં આ નાનું અંતર સી થી ડી આપણે બાદ કરવાનું. કે સી થી ડી બાદ કરીશું. બાદ કરવાનું કેટલું છે ભાઈ? 2160 કિલોમીટર. કેટલું છે ભાઈ? 2160 કિલોમીટર. તો ચલો 0 માંથી 0 જાય તો 0, 4 માંથી 6 જાય ના જાય તો અહીંયા દસકો લેવો પડશે. તો અહીંયા 0 અને અહીંયા કેટલા આવશે? 10. હવે 4 માંથી 6 ગયા એટલે 2 વધ્યા અને 10 માંથી 2 જાય એટલે કે 8. પછી અહીંયા 0 માંથી 1 જાય તો ના જાય તો ઉપર આવે છે 7 અને અહીંયા 10. 10 માંથી 1 જાય તો 9 અને 7 માંથી 2 જાય તો 5. તો ભાઈ આનો તફાવત કેટલો આવે છે? કે 5980. કેટલો આવે છે ભાઈ તફાવત? આપણને કુલ તફાવત કેટલો મળે છે? તફાવત આપણને કેટલો મળ્યો? 5980 કિલોમીટર નો મળે છે. તો અહીંયા આપણે આખો મોટો દાખલો અહીંયા શાંતિથી ભણે. બરાબર છે. જી આગળ વધીએ. જો અહીંયા રમણની દુકાન શું આપેલું છે ભાઈ? રમણની દુકાનમાં સફરજનનો ભાવ આપેલો છે, નારંગીનો ભાવ આપેલો છે, કાસ્કીનો ભાવ આપેલો છે, દાંત બ્રશનો ભાવ આપેલો છે, પેન્સિલનો ભાવ આપેલો છે, નોટબુકનો ભાવ આપેલો છે અને સાબુનો ભાવ. અને અહીંયા ગયા વર્ષે આ રમણભાઈની દુકાને કેટલી વસ્તુ વેચાઈ? કે સફરજન આટલા કિલો વેચાયા, નારંગી આટલા કિલો વેચાઈ, કાસ્કી આટલી વેચાઈ, દાંતના બ્રશ આટલા વેચાયા, પેન્સિલ વેચાઈ, નોટબુક વેચાઈ અને સાબુ વેચાઈ. આ બધાની કિંમત ક્વોન્ટિટી આપી દીધી છે કે ભાઈ આટલી વસ્તુ વેચાઈ હતી અને એ બધાનો ભાવ તમને આપી દીધો છે. અને એ બધું આપ્યા પછી એમને એના વિશે સવાલો પૂછે. બરાબર છે. એ સવાલો કંઈક આપણે સમજીએ. બરાબર છે. કે પહેલા એ નંબરનો સવાલ આપેલો છે એને કંઈક આપણે અહીંયા સોલ્યુશન કરીએ. બરાબર છે. કે રમણે ગયા વર્ષે વેચેલ સફરજન અને નારંગી કુલ વજનને તમે શોધી શકો? કે રમણભાઈએ શું કર્યું છે? કે વેચેલ સફરજન અને નારંગીનું કુલ વજન શોધવાનું છે. કોનું વજન શોધવાનું છે ભાઈ? કે સફરજન
સફરજન અને બીજું કોનું છે નારંગીનું વજન. સફરજન અને નારંગીનું વજન શોધવાનું છે. શું કીધું છે કુલ વજન જ શોધો. બરાબર છે. જો આ બધું તમારે કામનું નથી, આપણે જે ડાયરેક્ટ સમજીએ છીએ આ બધું તમારે અહીંયા જોવાનું નથી. બરાબર છે કે સફરજન અને નારંગી અને અહીંયા શું આવશે બંનેનું કુલ વજન આવશે. બરાબર છે. ચલો સફરજન કેટલા કિલો વેચાયા ભાઈ? એટલે સફરજન અહીંયા આપેલા છે આપણને એટલે 24 કેટલા આપેલા છે 2457 કેટલા આપેલા છે 2457 કિલો સફરજન વેચાયા. અને નારંગી કેટલી વેચાઈ? કે 3400 એટલે કે 3004 શું વેચાઈ? 4 કિલો શું વેચાઈ? નારંગી. તો હવે બંને કુલ કેટલું વેચાયું? કે આનો શું કરી લો સરવાળો. શું કરી લેવાનો ભાઈ? સરવાળો. 7 અને 4 કેટલા થાય? 11 11 1 વધી પડી 1 5 અને 1 6 તો 6 4 3 ને 2 5 આટલા કિલો શું વેચાયું હશે ભાઈ? કે 5461 શું વેચાયું? સફરજન અને નારંગી. કે 5461 કિલો સફરજન અને નારંગી રમણભાઈની દુકાને વેચાયા હશે. હવે બી નંબરનું રમણને સફરજન વેચવાથી મળેલ કુલ રૂપિયા તમે શોધી શકો. હવે આપણે શું શોધવાનું? કુલ રૂપિયા શોધવાના છે ભાઈ. શું શોધવાના છે? કુલ રૂપિયા. તો ચલો બી નંબરનો દાખલો. અહીંયા આપણને સફરજન આપેલા છે અને સફરજનની જો સફરજનની અહીંયા શું આપેલું છે? સફરજનનું વજન. ચલો પેલા તો વજન લખો ભાઈ. સફરજનનું વજન કેટલું છે? 2457 કેટલું છે? 2457 અને એની કિંમત શું કરી લખો? કિંમત ભાઈ કિંમત કેટલી આપેલી છે સફરજનની? 40 કેટલી છે? 40 રૂપિયા. તો આ બંનેનો હવે આપણે કુલ રકમ સાથે ગુણાકાર કરવો પડશે. શું કરવો પડશે ભાઈ? ગુણાકાર કરવો પડશે. કે વજન સફરજનનું વજન કેટલું હતું? અહીંયા સફરજન લખીએ ભાઈ. સફરજનનું વજન આપેલું છે, એની કિંમત વજન સફરજનનું વજન 2457 અને એની કિંમત કેટલી છે? 40. કેટલી છે ભાઈ? 40. બરાબર છે. તો ચાલો હવે આ બંનેનો ગુણાકાર કરીશું. શું કરીશું ભાઈ? ગુણાકાર. તો હવે ગુણાકાર કરીશું તો 0 તો આ 0 નો પહેલો તો શું મૂકી દેવાનો? 0. આ 4 વડે ગુણાકાર 7 ચોક 28 કેટલા થાય ભાઈ? 2808 વધી પડી 2 5 ચોક 20 ને 2 22 એટલે 2 અને ઉપર વધી પાછી પડી 2 ચોકું ચોકું 16 17 ને 18 8 વધી પડી 1 4 દુ 8 અને 1 9. તો ભાઈ કેટલા રૂપિયાના સફરજન? આ રૂપિયા આપણને શું મળ્યા ભાઈ? રૂપિયા. કે સફરજનનું વેચવાથી કુલ કેટલા કિંમત કે કુલ રૂપિયા કેટલા મળ્યા? કે કુલ રૂપિયા અહીંયા શું આવ્યું ભાઈ? કુલ રૂપિયા. કુલ રૂપિયા કેટલા મળ્યા? કે એકમ દશક 100 એટલે કે 98280. ભાઈ રમણભાઈને 98280 સફરજન વેચતા એને કિંમત મળે છે. શું મળી ભાઈ? 98280 રૂપિયા તો એને સફરજન વેચવાથી મળે છે. ચલો બી નંબરનું પૂરું થયું. હવે સી નંબરની વારી. સી માં શું કહે છે? રમણે સફરજન અને નારંગી વેચવાથી મળેલ કુલ રૂપિયા શોધી શકો. બરાબર છે. હવે શું આવ્યું ભાઈ? સફરજન. બરાબર છે. કે સફરજન વેચવાથી તો ભાઈ સફરજન વેચવાથી અહીંયા આપણે આગલા દાખલામાં ગણ્યું કે સફરજન વેચવાથી એને કુલ કેટલા રૂપિયા મળ્યા ભાઈ? કે સફરજન વેચવાથી રમણભાઈને કુલ કેટલા રૂપિયા મળ્યા? કે 98280 તો મળી ગયા. હવે આપણે શેના માટે શોધવાનું? નારંગી માટે શોધવાનું. શું એના માટે શોધવાનું? નારંગી માટે શોધીએ. બરાબર છે. ચલો નારંગી માટે શોધીએ તો નારંગીની કુલ વજન ભાઈ નારંગીનું વજન કેટલું થયું? કે નારંગીનું કુલ વજન જો આ તો ડાયરેક્ટ આપણે અહીંયાથી લઈ લીધું. બરાબર છે. હવે આ નારંગી શોધવાનું. બરાબર છે. કે નારંગી તો ભાઈ નારંગીમાં કુલ કેટલું વજન છે? નારંગીનું કુલ વજન કે 3004 કેટલું છે ભાઈ? 3004. નારંગીની કિંમત કેટલી છે? તો કે ગુણ્યા કિંમત કરવાની. ગુણ્યા કેટલી કિંમત છે? 30. જોજો આ 30 આપણે અહીંયાથી લીધા. બરાબર છે. કે આ 30 આપણે અહીંયાથી લીધા અને 3004 અહીંયાથી લીધા. ચલો આનો ગુણાકાર કરો. 0 ના 0 હવે 3 આ 0 ના 0 મૂકી દીધા. 3 ચોક 12 2 વધી પડી 1 પણ આ 0 છે એટલે અહીંયા આવી જશે. પછી આ 0 ના 0 3 તારી 9. તો અહીંયા નારંગી વેચતા પણ એને કેટલા મળે છે? 90120 રૂપિયા. તો ચલો અહીંયા આપણે સરવાળો કરીએ કે સફરજનમાં એને કેટલા મળ્યા? 98280 રૂપિયા અને નારંગી વેચતા એને કેટલા મળ્યા? 90120 રૂપિયા. તો બંને મળીને કુલ આપણને કુલ રમણભાઈને કેટલા રૂપિયા મળ્યા? 0 ના 0 8 ને 2 10 0 વધી પડી 1 1 ને 2 3 ને 1 4 અને અહીંયા 8 9 ને 9 18 કેટલા થાય ભાઈ? 9 ને 9 18 એકમ દશક 100 1000 10,000 ને લાખ. તો અહીંયા કેટલા મળ્યા? અને રમણભાઈને 1,88,400 રૂપિયા એને શેમાં મળે છે? સફરજન અને નારંગી વેચવાથી મળે છે.
શું મળે છે ભાઈ? સફરજન અને નારંગી વેચવાથી મળે છે. ચલો હવે દરેક વસ્તુને વેચવાથી રમણભાઈને કેટલી રકમ મળી હતી તે દર્શાવતું ટેબલ બનાવો અને ઉતરતા ક્રમમાં મળેલી રકમ. હવે આટલું તમે સમજ્યા, બરાબર છે? આટલું તમારા માટે ઇનફ છે. હવે આ થોડું વધારે થઈ જશે એટલે આપણે છેલ્લું પ્રશ્ન સોલ્યુશન કરતા નથી, બરાબર છે? પણ આટલી ખબર પડી કે ના પડી, આટલી તમને સમજાયું હશે, બરાબર છે? તો ચલો હવે આપણે આગળ જઈએ. હવે ઉદાહરણ નંબર 1 શું આપેલું છે ભાઈ? ઉદાહરણ નંબર 1 કે ઉદાહરણ નંબર 1 શોધીએ, બરાબર છે? ઉદાહરણ નંબર 1 માં તમને અહીંયા શું આપેલું છે કે વર્ષ 1991 માં સુંદરનગરની વસ્તી કંઈક 2,35,471 હતી અને વર્ષ 2001 માં તેમાં 72,958 નો વધારો જોવા મળે છે. તો 2001 માં શહેરની વસ્તી કેટલી હશે? અહીંયા તો ભાઈ 2091 માં વસ્તી કુલ કેટલી હતી? કે 2,35,471. આ શું હતી? 1991 ની કુલ વસ્તી હતી. શું હતું ભાઈ? આ શું છે ભાઈ? કે 1991 ની કુલ વસ્તી હતી. હવે આમાં કે 2001 માં કેટલું? કે 2001 માં 2001 નો વધારો, કે 2001 સુધી આમાં વધારો કેટલો થાય છે? કે 72,958 વધારો થયો. આ વધારો થયો તો કુલ વસ્તી શોધવાની છે. તો આનો સરવાળો કરીશું તો આપણને શું મળશે? કુલ વસ્તી મળશે. શું મળશે ભાઈ? કુલ વસ્તી મળશે. સરવાળો કરવાનો. હવે સરવાળામાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે આની નીચે કશું નથી તો જીરો લખી કાઢો. આગળ ગમે તેટલા જીરો લખો, પાછળ કોઈ દિવસ જીરો લખવાના નથી, બરાબર છે? ચલો હવે આનો આપણે સરવાળો કરીએ. 8 ને કેટલા થાય ભાઈ? 9. 7 ને 5 કેટલા થાય? કે 7 ને 5 કેટલા થાય? 12. 12 2 વધી પડી 1. 9 ને 1 10 ને 4 14 4 વધી પડી 1. 5 ને 2 7 ને 1 8. 7 ને 3 10 0 વધી પડી 1. 2 ને 1 કેટલા થયા? 3. ભાઈ 2001 ની વસ્તી કેટલી થઈ? કે 3,08,429. તો અહીંયા આપણે લખી શકીએ કે 2001 માં શહેરની વસ્તી 3,08,429 હશે. આપણો જવાબ ક્લિયર થઈ ગયો? કઈ રીતના મેળવ્યો એ? બરાબર છે. ચલો હજી આપણે બીજા ઉદાહરણમાં જઈએ. એક રાજ્યમાં વર્ષ 2002 માં અને 2002 અને 2003 માં વેચાયેલી સાયકલની સંખ્યા કેટલી છે? કે 7,43,000 હતી અને વર્ષ 2003 અને 4 માં સાયકલનું વેચાણ કેટલું થયું? કે 8,00,006 હતું. તો કયા વર્ષ કઈ સાયકલનું વેચાણ વધુ થયું હશે? શું 2002 માં અને 2003 માં સાયકલનું વેચાણ 2002 થી 3 માં વધારે થયું કે 3 થી 4 માં વધારે થયું? તો ભાઈ હવે અહીંયા વેચાણ કયામાં વધારે થયું છે આ શોધવાનું છે. એટલે હવે અહીંયા સરવાળો નહીં પણ અહીંયા શું કરવી પડશે? બાદબાકી કરવી પડશે. શું કરવી પડશે ભાઈ? બાદબાકી કરવી પડશે. તો ચલો બાદબાકી કરીએ. પણ બાદબાકીમાં હંમેશા યાદ રાખવાનું મોટી સંખ્યા ઉપર આવશે, નાની સંખ્યા નીચે આવશે. તો ભાઈ વધારે 7 લાખ કે 8 લાખ? તો 8 લાખ વધારે થશે. તો આપણે અહીંયાથી જોઈએ કે 2003 અને 2004 માં સાયકલનું વેચાણ કેટલું છે? 8 લાખ છે. કેટલું છે ભાઈ? 8 લાખ છે. કેટલું છે ભાઈ? 8 લાખ. અને અહીંયા 2002 થી 2003 માં સાયકલનું વેચાણ કેટલું છે? 7,43,000 કેટલું છે? તો આની શું કરવી પડશે? આપણે બાદબાકી કરવી પડશે. શું કરીશું આપણે? બાદબાકી. તો 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0, 1 માંથી 0 જાય તો 1, 0 માંથી 3 જાય ના જાય તો શું લેવું પડે? 10. તો પણ બાજુમાં 0 છે તો એના આગળ પર જાઓ. 8 ઉપર કેટલા આવશે? 7. અહીંયા કેટલા આવશે? 9 અને અહીંયા કેટલા આવશે? 10. ચલો 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 4 જાય તો 5, 7 માંથી 7 જાય તો 0. તો આપણને કેટલું આવ્યું ભાઈ? 57,000. તો કયા વર્ષે? તો વર્ષ 2003 અને 2004 માં સાયકલનું વેચાણ
સાયકલનું વેચાણ 57,100 વધુ થયું હતું. કયા વર્ષમાં હતા કે 2003 અને 2004 માં સાયકલનું વેચાણ વધુ થયું હતું. ક્લિયર? તો એનાથી આગળ જે ત્રીજું ઉદાહરણ કે નગર અખબારમાં દરરોજ પ્રકાશિત થાય છે. નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે. એક નકલમાં 12 પાના છે. કેટલા પાના છે ભાઈ? 12 પાના છે અને દરરોજ 11,980 નકલ છાપવામાં આવે છે. તો કુલ પૃષ્ઠ કે કુલ કેટલા પાના મુદ્રિત કરવામાં આવે છે? દરરોજ મુદ્રિત કરવામાં આવે છે. કુલ પાના શોધવાના છે. જોજો હા. પહેલામાં આપણે કુલ સંખ્યા શોધી એટલે કે સરવાળો કર્યો. બીજા ઉદાહરણમાં આપણે શું કર્યું? બાદબાકી કરી. ત્રીજા ઉદાહરણમાં આપણે શું કરવાનું છે? ગુણાકાર કરવાનું છે. શું કરવાનું છે? ગુણાકાર કરવાનું છે. બરાબર છે. તો અહીંયા કે 11,980 નકલ છાપવામાં આવે છે અને બધામાં પાના કેટલા છે ભાઈ? તો કે 12 પાના આપણે છાપવાના છે. તો આનો શું કરવો પડશે? આપણે ગુણાકાર કરવો પડશે. શું કરવો પડશે? ગુણાકાર. તો આપણને કુલ પૃષ્ઠ મળી જશે. બરાબર છે. તો ચલો આ બે નું શું આવશે? અહીંયા 0. આ 1 નો ગુણાકાર 1 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 8 8, 1 ગુણ્યા 9 9, 1 એકા 1, 1 એકા 1. ચલો 1 નું કામ પતી ગયું. હવે બે પછી કોઈ જ નથી એટલે એનો 0 મૂકવાનો નથી. આ બે નો ગુણાકાર 0, 2 ગુણ્યા 0 0, 8 દુ 16 6 વધી પડી 1, 9 દુ 18 ને 1 19 એટલે કે 9 અને વધી પડી 1, 2 એકા 2 ને 1 3, 2 એકા 2. હવે આનો સરવાળો કરો. ચલો 0 ના 0, 0 ને 6 6, 8 ને 9 17 7 વધી પડી 1, 9 ને 1 10 અને 13 3 વધી પડી 1, 2 ને 3 ને 4 અને આ 1. તો હવે અહીંયા કેટલા પાના? દરરોજ કુલ પૃષ્ઠ કેટલા હતા? કે 1,43,760 પૃષ્ઠ દરરોજ મુદ્રિત કરવામાં આવે છે. તો લખવાનું કે કુલ 1,43,760 પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે. દરરોજ શું થાય છે? કે મુદ્રિત થાય છે. ક્લિયર થઈ ગયું? હજી આગળ વધીએ. નોટબુક. બરાબર છે. કે નોટબુક બનાવવા માટે ઉપલબ્ધ કાગળ શીટની સંખ્યા 75,000 છે. કેટલી છે ભાઈ? કાગળ શીટની સંખ્યા અત્યારે આપણા જોડે કેટલી છે? 75 છે. અને દરેક કાગળ શીટ નોટબુક 8 પૃષ્ઠોની બનેલી છે. અને દરેક શીટ કેટલાની બનેલી છે? 8 પૃષ્ઠોની બનેલી છે. આપણા જોડે કુલ કાગળ શીટ કેટલી છે? 75,000. અને શીટ નોટબુક કે એક પૃષ્ઠની અંદર, એક નોટબુકની અંદર કેટલા છે ભાઈ? 8 પૃષ્ઠો છે. એટલે 8 પાના છે. તો દરેક નોટબુકમાં 200 પૃષ્ઠો સમાવેશ છે. તો ઉપલું કાગળ શીટની કુલ કેટલી નોટબુક બનશે? બરાબર છે. તો અહીંયા કાગળ શીટની સંખ્યા નોટબુક બનાવવા માટે આપણે કાગળ અહીંયા કેટલા છે? 75,000 છે. કેટલા છે? 75,000. કેટલા છે? 75,000. પણ આ 75,000 ના કેટલા થપ્પા મારે છે? 8. તો આના ગુણ્યા કેટલા કરવાના? 8. કેટલા કરીશું આપણે? 8. બરાબર છે. તો આટલા સુધીની સંખ્યામાં આપણે પહેલા તો કુલ પાના શોધી કાઢીએ. કે કુલ નોટબુકમાં 200 પૃષ્ઠો સમાવેશ એટલે કુલ પૃષ્ઠ શોધવાના છે આપણે. અહીંયાથી આપણને શું મળશે ભાઈ? કુલ પૃષ્ઠો મળશે. તો આનો ગુણાકાર કરીશું. 0 ગુણ્યા 8 0, 0 ગુણ્યા 8 0, 0 ગુણ્યા 8 0, 8 પંચાને 40 ઉપર 4, 70 70 ઉપર 50 7 8 56, 56 ને 4 કેટલા થાય? 60. કેટલા થાય ભાઈ? 60. તો આપણને કુલ પૃષ્ઠો કેટલા મળી ગયા? કુલ પાના કેટલા મળી ગયા? કે જો અહીંયા એકમ દશક 100 1000 10,000 લાખ 6 લાખ પાના મળ્યા. કેટલા મળ્યા ભાઈ? 6 લાખ પાના મળ્યા. હવે આપણને શું કીધું છે? નોટબુક કેટલી છે? તો આ 6 લાખ પાના તો જોઈ નથી 1 3 4 ને 5. આ 6 લાખ પાનામાંથી તમે 200, એક નોટબુકમાં 200 પાના હોય તો એને શું કરવાનું? આપણે ભાગાકાર કરવાનો પડશે. 200 વડે ભાગવું પડશે. 200 વડે ભાગીશું. શું કરીશું ભાઈ? 200 વડે ભાગીશું તો ઉપલું નોટબુક આપણને મળશે. બરાબર છે. તો હવે 200 તો 2 નો ઘડિયો બોલો અને પાછળ મીંડા લગાવી દેવાના. 3 દુ 6, 3 દુ 6, 3 દુ 6 એટલે અહીંયા ડાયરેક્ટ કેટલા આવી જશે? 600 આવી જશે. કેટલા આવી જશે? 600. 6 માં 0 જાય 0 જાય 0 જાય. ના 3 મીંડા છે તો 3 મીંડા ઉપર લગાવી દો. 3 મીંડા વધ્યા ને 1 2 ને 3 મીંડા વધ્યા એ ઉપર લગાવી દો. તો આપણને કેટલી નોટબુક મળશે? તો કે ભાઈ 3000 નોટબુક આપણને મળશે. શું મળશે ભાઈ? 3000 નોટબુક આપણે બનાવી શકીશું. કેટલી નોટબુક બનાવી શકીએ આપણે? તો કે 3000 નોટબુક બનાવી શકીશું. તો જો 4 ઉદાહરણ હતા. એમાં પહેલો સરવાળો, બીજો બાદબાકી, ત્રીજો ગુણાકાર અને ચોથો ભાગાકાર. ત્રણે ત્રણ વસ્તુનો આપણે ઉપયોગ, ચારે ચાર વસ્તુનો ઉપયોગ કર્યો છે. બરાબર? સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર.
તો હવે તમને અંદાજ આવશે કે જો આ 4 માં સરવાળો બાદબાકીનો ગુણાકાર આપેલો છે, ભાગાકાર આપેલો છે, તો આગળનું સ્વાધ્યાય શેના પર હશે? સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર પર હશે. બરાબર છે. એટલે કે જો તમને સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર ના આવડતા હોય તો આપણો સંપૂર્ણ ગણિતની અંદર વિડીયો મૂકેલો છે, ગુણાકાર, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. એ બધું તમારે જોવાનું અને એ જોયા પછી તમારે અહીંયા આવે તો તમને આમાં એકદમ સરળતા થઈ જશે. બરાબર છે. અને આપણે એકદમ આસાન ભાષામાં સરવાળા બાદબાકી ગુણાકાર પણ ભણીશું. બરાબર છે. તો અહીંયા આપણે થિયરી જોઈ. સ્વાધ્યાય 1.1 પછી જે થિયરી આપેલી છે એ ઉદાહરણ નંબર 1, 2, 3 અને 4 આટલા વિશે આપણે માહિતી મેળવી. બરાબર છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.